બોલ 9 વાગ્યા છે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, સુપ્રભાત. અને આ તો 9 વાગ્યામાં તડકો. અમારે તો એવરગ્રીન મસ્ત મજાના ચકલા બોલે છે. દેખાતું નથી ક્યાં બોલે છે. એ અહીંયા જ બોલતું હશે એવરગ્રીન એની જગ્યાએ. ના આજ તો નથી આવ્યું હજી ડ્યુટી ઉપર. અમે ચકલજી ચી ચી ક્યાંક બોલે છે. એના પપ્પા વઘારેલા ભાત લઈને ગયા. કુકર થોડીક વાર ગરમ હતું, મેં તરત નહીં મુકાય ઓલી બાજુ ઢાંકીને પછી ભાત સાફ કરીને આની અંદર જ મારું ને જીનીસાનું જોઈએ શું રસોઈ કરવી. આના દર્શન કરીએ પહેલાં તો. 2-3 દિવસથી, આમ તો 4 દિવસ કહી શકાય, 3-4 દિવસથી શુક્રવારે રાતના ગયા હતા. શુક્ર, શનિ, રવિ, સોમ, ગઈકાલે પાછા આવ્યા. આવતીકાલે પાછા જવાના છીએ. મમ્મીની ઘરે ગયા હતા, પાછા કાલે મમ્મીની ઘરે. ગઈકાલે આવ્યા હતા, આવતીકાલે જવાનું ને એટલા પૂરતું જ. આની અંદર મારું ને એના પપ્પાનું થોડુંક છે ને જીનીસાનું છે આની અંદર. ટૂંકમાં 3 સામાન. મમ્મી કે તમે લોકો જાતા આવો ગઈકાલે રાતના, કે આવી જાઓ ને અહીંયા ઘરે તો આવતીકાલે હું ને જીનીસા જાય મમ્મીને ત્યાં સુધી ઘર થોડુંક ખુલ્લું રહે, દીવાબત્તી થાય, ઘર સફાઈ થઈ જાય. 4 દિવસથી બંધ હતું. મમ્મીને એ લોકો બહારગામ ગયા હતા. મારો સન ત્યાં હતો, 12th સાયન્સમાં છે, એને વેકેશન નથી પડ્યું. આ 10thમાં છે પણ એને પડી ગયું વેકેશન, ઓલાને નથી પડ્યું. એ અલગ સ્કૂલમાં છે, બરાબર. એટલે ગયા હતા. અને પછી હવે આવતીકાલે મારા ફાધર જવાના જ બપોરે. એ ગોરપદું કરે છે. અમુક બ્લોગમાં કદાચ બોલી હોઈશ તો ખબર હશે તમને બધાને. તો એ શુક્રવારે પાછા આવવાના છે પપ્પા રાતના. એટલે પછી કાલે અમે લોકો, પપ્પા કાલે બપોરે 1:30 વાગે જશે. છોકરા છે નહીં પણ તોય પપ્પા કાલે 1:30 વાગે જશે. 1:30 વાગે કાલે પપ્પા જશે ને એટલે અમે લોકો, હું ને જીનીસા, પાણી ભરવા મૂકીને, ભરાતું થાય ને પાણી એમ. હું ને જીનીસા કાલ બપોરે જમીને બનશે તો 1:30 પહેલા જ પહોંચી જશું. મમ્મી એકલા હોય ને, પંચુલ હોય પણ પંચુલ બપોરે સ્કૂલે જાય, રાતના આવે. એને એનું ભણવાનું નહીં હાલતું હોય, આવવાનું જવાનું સ્કૂલને કારણે. પપ્પા સવાર બપોર 2 ટાઈમ હોય. અને શુક્રવારે ત્યાં પપ્પા જાય ને 1:30 વાગે ત્યાં સુધીમાં ઊંઘીની બનશે તો પ્રયત્ન કરશું કે પહોંચી જાય તો બપોર જમીને શુક્રવાર સુધી. એટલે ત્યાં સુધી અમે લોકો ટૂંકમાં હું ને જીનીસા શુક્રવાર સુધી મમ્મીની ઘરે રહીશું. પપ્પા આવશે નહીં ત્યાં સુધી. કાલ પપ્પા 1:30 વાગે જશે. એ પહેલાં હું જીનીસા ટ્રાય કરીએ કે બપોરે જમીને 1:30 વાગે પહોંચી જાય મમ્મીની ઘરે. અને શુક્રવારે પપ્પા આવશે નહીં ને ત્યાં સુધી ત્યાં રહેશું. ગઈકાલે આ પરાક્રમ કર્યું, જોયું? અહીંયાથી લઈ અને અહીંયા સુધી દાજી ગઈ. કપડાં ચાલુ કરી નાવા ગઈ. વારી ડ્રેસ એ ધોવાઈ જાય. તમને બધાને થશે આ પોતે અહીંયા સોફો આટલો બધું ગંધારો ધોવા નથી નાખતી, કવર અને કપડાં ધોવાની વાતું કરે. તો એ તો આપણે ઘણા બ્લોગમાં વાત થઈ ગઈ છે. આ 2 સોફા જે હતા ને, ક્રીમ હતા, કેવા બગલાન પાંખ જેવા ક્રીમ હતા. જાવી એક ફેંકી દીધો, એટલે કે જવા દીધો ને રાય જવા દેવો છે. ગરમીની અંદર ઠંડુ શરબત જીયાબેન બનાવે છે. બસ નાનો બ્લોગ લેવાનો હતો. પછી બપોરે હું આ લેવા ગઈ હતી એનું છે સ્કૂટર. તો તમને બધાને ખ્યાલ છે, બ્લોગ જોતા હશો એટલે જે રેગ્યુલર બ્લોગ જોતા હશે એને ખ્યાલ હશે કે સ્કૂટર તો સ્ક્રેપમાં ગયું મારું. એક સ્કૂટર છે એ કેવું લઈ ગયા હોય. જો હું રિટર્ન થાઉં છું, જીનીસાને ઠંડી, મેં કીધું કંઈક ખવડાવું વસ્તુ, દઈએ લીધી.